નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં મહત્વપૂર્ણ સમાચાર સામે पेट्रोल डीजल ने बचत अंगे पीएमए महत्वपूर्ण अपील करी है। पीएमनी अपील बाद पोलीस विभागे महत्वपूर्ण निर्णय लीधो है। महत्वना समाचार, पोलीस खातामां हवे वर्च्युअल मीटिंग करवामां आवशे। ऑनलाइन आरोपीओने कोर्टमां रजू करवामां आवशे। शहेरमां 2 व्हीलर 3 થી પેટ્રોલિંગ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે। શહેર બહાર 4 વ્હીલમાં પેટ્રોલિંગ કરવામાં આવશે। આવું કરવાથી 10 થી 15% ઈંધણની બચત થશે। अपनी सिक्योरिटी, लॉ एंड ऑर्डर અને ઇન્વેસ્ટિગેશન એ સિવાય બાદ રાખીને જે ક્ષેત્રમાં રોજિંદા કામમાં પોલીસની કામગીરીમાં ઈંધણ વાપરવાનો જે ઘટાડી શકતા હોય એ તમામ પ્રયાસો અમે કરશું। ખાસ કરીને જે મીટિંગ્સ છે એ જિલ્લા લેવલનું હોય, રેન્જ લેવલનું હોય અથવા હેડ ઓફિસ લેવલનું હોય એ તમામ વર્ચ્યુઅલ મોડમાં કરવાની એક સૂચના આપવામાં આવેલી છે। અને એને ઉપરાંત જે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર જે કોર્ટ મુદ્દતોમાં જતા હોય છે એ પણ અમે કોર્ટને રિક્વેસ્ટ કરી છે કે એ વર્ચ્યુઅલ મોડમાં થાય। तो वर्क फ्रॉम होम कल्चर अंगे श्रम मंत्रीનું આ મહત્વપૂર્ણ નિવેદન। શક્ય હોય ત્યાં ઓનલાઈન કામ માટે પ્રયાસ થશે। કોર્પોરેટ્સ સાથે બેઠક બાદ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે। પેટ્રોલ ડીઝલ બચત માટે સરકારના સતત પ્રયાસો જોવા મળી રહ્યા છે। પ્રોટોકોલ મુજબ તમામ સૂચનાઓનું પાલન થશે। જ્યાં ઓનલાઈનથી બધા ઇન્ડસ્ટ્રીઝમાં બધા કામો ઓનલાઈનથી થઈ શકે નહીં, જે જગ્યાએ શક્યતા હશે ત્યાં ચોક્કસ એમની એસોસિએશન સાથે બેસીને એના માટેનો પ્રયત્ન કરશું। શક્ય હોય ત્યાં ઓનલાઈન કામ માટે પ્રયાસ થશે। જ્યારે મંત્રી બાવળાનું કહેવું છે કે ખાનગી કંપનીઓ અને એસોસિએશનો સાથે પણ બેઠક યોજવામાં આવશે। આપણી સાથે આ જ મુદ્દે સંવાદદાતા કિંજલ બોરીશા લાઈવ જોડાઈ ગયા છે। જી કિંજલ, વર્ક ફ્રોમ હોમના કલ્ચર પર હવે વિચારણા કરવામાં આવશે, શું કહેશો? જે કોરોના મહામારી બાદ જે રાજ્યમાં અને દેશભરમાં જે વર્ક ફ્રોમ હોમ કલ્ચર છે તે અપનાવવામાં આવ્યું હતું, ત્યારે હવે વધુ એક વખત જે રાજ્યમાં વર્ક ફ્રોમ હોમ કલ્ચર છે તે અપનાવવામાં આવી શકે છે। કારણ કે હાલ જે યુદ્ધની પરિસ્થિતિ છે તેને જોતા જે પેટ્રોલ ડીઝલની અછત છે તે સર્જાઈ શકે છે, ત્યારે ઈંધણની અછત ન સર્જાય અને તેની સાથે સાથે ઉર્જાનો પણ વ્યય ન થાય તેને લઈને હવે રાજ્ય સરકાર છે તે વર્ક ફ્રોમ હોમ અંગે વિચારણા કરી રહી છે। થોડા સમયમાં જ આ અંગે એક મહત્વનો જે નિર્ણય છે તે પણ બહાર પાડવામાં આવી શકે છે। ત્યારે આજે શ્રમ અને રોજગાર મંત્રી જે કુંવરજી બાવળિયા છે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે જે તમામ ખાનગી કંપનીઓ છે અને જે એસોસિએશનો છે તેમની સાથે એક બેઠક કરવામાં આવશે, અનેક જે મિટિંગો કરવામાં આવશે અને ત્યારબાદ જે જગ્યાએ જરૂરી હશે જે કામ ઘરેથી થઈ શકશે તેને ઓનલાઈન કરવામાં એટલે કે વર્ક ફ્રોમ હોમ કરવામાં આવશે। સાથે સાથે જે ઉદ્યોગોમાં ઓનલાઈન વર્કની જરૂર ન હોય અને ઓફલાઈન જ કરી શકે શક્ય હોય તો તેવા ઉદ્યોગોને ઓફલાઈન પણ શરૂ રાખવામાં આવશે। પરંતુ જ્યાં જે લોકો છે તે રોજબરોજ પોતાની ઓફિસે જતા હોય છે અને રોજબરોજ જે પેટ્રોલ ડીઝલનો વપરાશ છે તે વધુ થતો હોય છે, તેને લઈને લાખો લોકો છે તે ઘરેથી કામ કરીને જે પોતાનો વ્યવસાય છે તે ચલાવે તે પ્રમાણેનું જે વ્યવસ્થા છે તે સરકાર દ્વારા કરવામાં આવશે। એટલે કે ફરી એક વખત રાજ્યમાં જે વર્ક ફ્રોમ હોમ છે તેને લાગુ કરવામાં થોડા સમયમાં આવી શકે છે। કારણ કે અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ છે અને યુદ્ધની પરિસ્થિતિને જોતા જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વારંવાર જે ઈંધણ બચાવવાની અપીલ છે તે કરવામાં આવી રહી છે। કારણ કે આપણો જે દેશ છે ભારત દેશ, તેમાં જે તેલના કુવા નથી અને જે અત્યારે ઈંધણનો જે પ્રમાણે વપરાશ થઈ રહ્યો છે, જો આવી જ રીતે ઈંધણનો વપરાશ થશે તો થોડાક જ સમયમાં, થોડાક જ દિવસમાં જે દેશમાં તેલનો જથ્થો છે તે પૂરતો નથી અને જે તેલનો જથ્થો છે તે તેને લઈને અત્યારથી જ જે લોકોને કહેવામાં આવી રહ્યું છે, લોકોને વારંવાર અપીલ કરવામાં આવી રહી છે કે તમારે જરૂરી હોય તે પ્રમાણેનું
જે ઈંધણ છે તે વાપરો. ત્યારે હવે જો વર્ક ફ્રોમ હોમ કલ્ચર લાગુ કરવામાં આવે તો લાખો લીટર ઈંધણની બચત છે તે પણ થઈ શકે છે. જી બિલકુલ કિંજલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. પેટ્રોલ ડીઝલ બચત માટે સરકારના સતત પ્રયાસો છે. પ્રોટોકોલ મુજબ તમામ સૂચનાઓનું પાલન પણ કરવામાં આવશે. સમાચારમાં આગળ વાત કરીએ તો આણંદના સાંસદ મિતેશ પટેલે અમેરિકા પ્રવાસ રદ કર્યો છે. પીએમ મોદીની અપીલ બાદ ફોગા કાર્યક્રમનો પ્રવાસ રદ થયો. પીએમ મોદીની અપીલ બાદ સાંસદનો આ નિર્ણય રાષ્ટ્ર પ્રથમ દેશ સર્વોપરીનો સંદેશ આપ્યો છે. વિદેશ પ્રવાસ ટાળી પીએમની અપીલનું પાલન કરાયું છે. તો મોરબી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. નવા સાદુડકા ગામે બાળક સહિત 3 ડૂબી જતા મોતને ભેટ્યા છે. ખેત તલાવડીમાં નાહવા જતા 3 માલધારીઓના મોત થયા. બકરા ચરાવવા ગયેલા માલધારી પરિવારે 3 સભ્યો ગુમાવ્યા છે. બાળક સહિત 3ના મોતથી ગામમાં શોકનો માહોલ છે. મોરબીમાં તલાવડીમાં ડૂબી જતા 3 લોકોના કરુણ મોત થયા. બકરા ચરાવવા ગયેલા માલધારીઓના મોત થયા છે. 3 જેટલા લોકોના મોત થયા. બાળક સહિત 3ના મોતથી ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. મોરબીમાં તલાવડીમાં ડૂબી જતા 3ના કરુણ મોત થયા છે. તો આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. 3ને બહાર કાઢવામાં આવ્યા છે. મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા. જ્યારે મોરબીના નવા સાદુડકા ગામે બાળક સહિત 3 લોકો ડૂબ્યા છે. ખેત તલાવડીમાં નાહવા ગયા હતા તે દરમિયાન આ 3ના ડૂબી જવાથી મોત થયા છે. તો મોરબીની આ સમગ્ર ઘટના સામે આવી રહી છે. ત્યારે 3 લોકોના મોત થયા છે. માલધારી પરિવારે 3 સભ્યો ગુમાવ્યા છે. બાળક સહિત 3ના મોતથી ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે મોરબીમાં તલાવડીમાં ડૂબી જવાથી 3ના કરુણ મોત થયા. આસપાસના લોકો એકઠા થયા હતા. આસપાસના લોકો ભેગા મળીને 3ના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે. તો હવે સમગ્ર મામલે હવે પરિવારમાં શોકનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. માલધારી પરિવાર જ્યારે બકરા ચરાવવા માટે વિસ્તારમાં પહોંચ્યા હતા તે દરમિયાન તે લોકો નાહવા ગયા અને તે દરમિયાન જ તે લોકો ડૂબી જતા તેમનું મોત થયું છે. તો નવસારી ખાતેથી સમાચાર. ઇન્ડિગો હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ટેકનિકલ ખામીથી મગોબ ભાઠા ગામ પાસે હેલિકોપ્ટર ઉતારવામાં આવ્યું. નિરમા કંપનીના એમડી સહિત 5 લોકો હેલિકોપ્ટરમાં સવાર હતા. પાયલોટની સતર્કતાથી મોટો બનાવ ટળ્યો છે. ઉડાન દરમિયાન ખામી સર્જાતા ખુલ્લા મેદાનમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. હેલિકોપ્ટરની ટેકનિકલ તપાસ હવે શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો. પોલીસને જાણ પણ કરવામાં આવી હતી. જ્યારે ઇમરજન્સી લેન્ડિંગના સમયે આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા છે. મોટા મેદાનમાં હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. નિરમા કંપનીના એમડી સહિત 5 લોકો આ હેલિકોપ્ટરમાં સવાર હતા. તો જામનગરથી સમાચાર. ભારે પવનથી ડોમ ઉડી ગયું છે. 25 બાય 50 કદનું ડોમ છત પરથી નીચે પડ્યું છે. ડોમ પડતા કોમ્પ્લેક્સમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ દોડી આવ્યું હતું. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. તો હિંમતનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. ખેડ બ્રહ્માના સરકારી કર્મીનો જોખમી સ્ટન્ટ જોવા મળ્યો છે. બ્રોડગેજ રેલવે ટ્રેક પર તલાટીએ ખાનગી કાર દોડાવી. ધાણદા ફાટકથી મહેતાબપુરા ફાટક સુધી ટ્રેક પર કાર દોડાવી હતી. કારને બ્રોડગેજ ટ્રેક પર ચડાવી દોડાવતા ટ્રેક પર ફસાઈ હતી. કાર ટ્રેક પર ફસાઈ જતા લોકોના ટોળા એકઠા થયા. રેલવે પોલીસે કારને જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે. રેલવે ટ્રેક પર કાર ફસાતા ટ્રેન સેવાને જોખમી અવરોધ પણ સર્જાયો. અવરોધની સ્થિતિને લઈને અધિકારીઓમાં દોડધામ મચી. ટ્રેક પરથી કારને હટાવી રેલવે અકસ્માતના જોખમને દૂર કરાયું. તલાટી હેમેન્દ્ર સિંધ રહેવરની બેદરકારી સામે આવી છે અને કાર્યવાહી પણ કરવામાં આવી છે. નશાની સ્થિતિમાં રેલવે ટ્રેક પર કાર દોડાવી હોવાની આશંકા પણ વ્યક્ત કરાઈ.
તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત ગેસ કચેરીએ રહીશોએ હલ્લાબોલ કર્યો છે। ગેસ પાઇપલાઇન કામગીરીમાં વિલંબથી લોકોમાં રોષ જોવા મળ્યો। 1900 અરજીઓ છતાં ગેસ કનેક્શન કામ ધીમું છે, જ્યારે રહીશોના વિરોધ બાદ કંપનીએ આશ્વાસન આપ્યું। વધારાના મજૂરો સાથે કામગીરી ઝડપી પૂર્ણ કરવાની ખાતરી પણ આપવામાં આવી છે। ગેસ બાબતની કામગીરી બાબત ઘણું બધું લેટ કામકાજ થયું છે ગેસ લાઈન બાબતનું। એ બાબતે અમે ગુજરાત ગેસના અધિકારીઓને મળવા આવ્યા હતા અને અરજી આપવા આવ્યા હતા। કઈ જગ્યાએ રહેવાનું છે, ક્યાં કામ ચાલે છે? અમારું સુડા સંસ્કૃતિ જહાંગીરાબાદમાં રહેવાનું અને ડિસેમ્બરથી કન્ટિન્યુ કામકાજ હાથમાં લીધેલું, પણ હાલ અત્યાર સુધી પણ કામગીરી ખાલી ખોદકામ બાબતની પણ પૂર્ણ થયેલ નથી। તો ગાંધીનગર ખાતેથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। કોળી સમાજ વચ્ચે વિખવાદ વધ્યો છે। અખિલ ભારતીય કોળી સમાજ વર્ચસ્વની લડાઈ જોવા મળી રહી છે। બધા કોળી સંગઠનોને એક સાથે કરનાર પ્રયાસ નિષ્ફળ રહ્યો છે। 14 તારીખે દિલ્હીમાં કુંવરજી બાવળિયા ગુટ સંમેલન કરશે। 21 તારીખે દિલ્હીમાં જ વિરેન્દ્ર કશ્યપ સંમેલન કરશે। તો મહત્વપૂર્ણ આ સમાજના ચંદ્રવદનભાઈ જોડાઈ ગયા છે। ચંદ્રવદનભાઈ, કોળી સમાજમાં વર્ચસ્વની લડાઈ જોવા મળી રહી છે, શું કહેશો? નમસ્કાર। કોળી સમાજમાં લડાઈ નહીં પણ ડિફરન્સ ઓફ ઓપિનિયનના આ વિચાર, અલગ અલગ વિચારધારા ને લાગીને જે અલગ અલગ દિશાની અંદર કોળી સમાજ ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે અને અમારા ઘણા એવા પ્રયત્નો છે કે આ વસ્તુનો અંત આવે અને સુખદ સમાધાન થાય, એ પ્રયત્ન અમે કરી રહ્યા છે। અને મને લાગે છે કે અમે ઘણા જ નજીકના સમયની અંદર, અઠવાડિયા કે 10 દિવસની અંદર આની અંદર સુખદ પરિણામ અમે લાવીશું એવી મને અપેક્ષા છે। હવે જ્યારે સમાજની અંદર વાત આવે તો સમાજની અંદર ઘણા નાના મોટાઓ સંગઠનો ચાલે છે। આ જ એક એવો સંગઠન છે કે લગભગ 50 વર્ષ ઉપર જૂનો સંગઠન છે અને તેમાં આપણા વરિષ્ઠ કોળી સમાજના રામનાથ કોવિંદજી, જે આપણા દેશના રાષ્ટ્રપતિ હતા, એમણે પણ આ સંગઠનની અંદર લગભગ 2 ટર્મ સુધી નેશનલ અધ્યક્ષ તરીકે કામ કર્યું છે। એટલે આ ઘણું જ બીજા બધા સમાજો સંગઠનો કરતા આનું મહત્વ ઘણું છે અને અત્યારે લગભગ 70 દેશની અંદર કાર્યરત રહ્યું છે। હાલમાં 2 પ્રમુખો અને 2 વિવિધ વિભાજન થઈને ચાલી રહ્યું છે। એની અંદર મને એવું લાગતું નથી કે કોઈ ઊંડી લડાઈ હોય, પણ થોડા ડિફરન્સ ઓફ ઓપિનિયનને કારણે થયું છે, જેનો અમે સુખદ અંત લાવવાના પ્રયત્ન કરી રહ્યા છે। બિલકુલ ચંદ્રવદનભાઈ, જોડાવા બદલ આપનો આભાર। તો રાજકોટના વિછિયાથી સમાચાર સામે આવી રહ્યા છે। વ્યાજખોરો બેફામ બન્યા છે। વેપારી પાસેથી 10% વ્યાજ વસૂલ્યું છે। યુવકથી પઠાણી ઉઘરાણીનો આક્ષેપ કરવામાં આવ્યો છે। જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે, ત્યારે બળજબરીથી રૂપિયા પડાવી લેતા ચકચાર મચી જવા પામી। 5 વ્યાજખોરની સામે ગુનો નોંધવામાં આવ્યો। તો વડોદરાના ટુંડાવ ગામ પાસેથી આ સમાચાર સામે આવી રહ્યા છે। ગામમાં વિકાસના કામોમાં ગેરરીતિના આક્ષેપો કરવામાં આવ્યા। રોડ કામમાં નીચી ગુણવત્તા અને અનિયમિતતાનો આરોપ કરવામાં આવ્યો। 15 દિવસ પહેલા ₹7 લાખના ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યો હતો અને તે હવે વિવાદમાં આવ્યો છે। એડવોકેટ અનિલ રાણાએ ટીડીઓ સાવલી સમક્ષ રજૂઆત કરી રોડ અને ગટરના કામની તાત્કાલિક તપાસ કરવાની માંગ ઉઠી છે। જવાબદારની સામે કડક કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી। સરકારના ધોરણ મુજબ કામ ફરી કરાવવાની માંગ ઉઠી છે। રજૂઆત બાદ તંત્ર હરકતમાં આવ્યું। અધિકારીઓ તાત્કાલિક ટુંડાવ ગામે દોડી આવ્યા છે। રોડનું કામ નવી રીતે કરાવવા સ્થાનિકોએ માંગ કરી છે। ટુંડાવ ગ્રામ પંચાયત દ્વારા 25/2/2026ના રોજ ટુંડાવ ગ્રામ પંચાયતથી 54 વાગ્યા સુધી રોડ બનાવવામાં આવેલો। એના 10 દિવસની અંદર કે 15 દિવસની અંદર, 10 થી 15 દિવસના ગાળાની અંદર જ
રોડનું મટીરિયલ જે કરું કપચી નીકળી ગઈ, સિમેન્ટ જુદો પડી ગયો અને ખૂબ જ દયનીય હાલતમાં થઈ ગયો છે અને રોડ તૂટી ગયો છે હાલમાં, જેથી મેં તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ સાહેબને સાવલી એપ્લિકેશન આપેલી કે તાત્કાલિક સમારકામ કરવામાં આવે અને નવો તાત્કાલિક રોડ બનાવવામાં આવે અને રોડની વચ્ચે પંચાયતની નજીકમાં 2 ગટરના ઢાંકણ હતા, એ ખાડાની અંદર હતા, એને જે લેવલ કરવાનું એ લેવલ કરેલું નહોતું, જેથી તે રજૂઆત કરતા એની અંદર પાણી ભરાઈ રહેતું હતું, જેથી એસઓ સાહેબ આજરોજ તપાસ અર્થે કુંડાવ ગામે આવેલા પંચાયતની અંદર અને તેઓએ જણાવેલ અને તાત્કાલિક એક્શન મૂડમાં આવી તેઓએ સૂચના આપી અને આદેશ કરતા એ 2 ગટરના ઢાંકણા તાત્કાલિક સમારકામ કરવામાં આવેલ છે અને અમારી માંગ હજુ અધૂરી રહી છે કે રોડ નવો બનાવવામાં આવે જે અમારી રજૂઆત છે. તો અરવલ્લીના બાળ પાસે એલસીબીએ મોટો દરોડો પાડ્યો છે. તો મહત્વપૂર્ણ સમાચાર અરવલ્લી ખાતેથી સામે આવી રહ્યા છે. બારોલ સીમમાંથી તો વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે. વાઘોડિયાના માળોદર ગામમાં દીપડાનો આતંક સામે આવ્યો. દીપડાએ વાછરડીનું મારણ કરતા ગ્રામજનોમાં ભય જોવા મળી રહ્યો છે. ખેતરમાં દીપડાના પંજાના નિશાન મળતા ચકચાર મચી. દીપડાને પકડવા તાત્કાલિક પાંજરું મૂકવાની માંગ કરાઈ. વન વિભાગ સામે ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. ગ્રામજનોની પેટ્રોલિંગ વધારવાની પણ અપીલ છે. તો રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દારૂડિયાએ હંગામો મચાવ્યો. ઓપીડી વિભાગમાં મહિલાઓ સામે ગાળો બોલતા હોબાળો થયો છે. દારૂડિયાના નાટકથી રાજકોટ સિવિલ ફરી વિવાદમાં આવી. સુરક્ષા વ્યવસ્થાની સામે ગંભીર સવાલો ઉઠ્યા. સિક્યુરિટીએ પોલીસને ન બોલાવતા આક્ષેપો ગરમાયા છે. તો મેઘરજ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. વીજ ફોલ્ટથી 50 મકાનના ઉપકરણો બળી ગયા છે. ટીવી, ફ્રીજ, એસી બળતા લાખોનું નુકસાન થયું. રામનગર સોસાયટીમાં વીજ ફોલ્ટથી રહીશોમાં રોષ ફેલાયો છે. યુજીવીસીએલ સામે વળતરની માંગ ઉઠી. સમારકામના અભાવે નુકસાન થયાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો. ગઈકાલ રાત્રે એવું બન્યું કે સીઈબીનો પાવર એકાએક વધી ગયો. એના લીધે લગભગ 50 મકાનમાં ટીવી, એસી, ફ્રીજ લાખો રૂપિયાનું નુકસાન આવ્યું અને મારા ઘરનું પણ ટીવી, ફ્રીજ એ બધું પણ બળી ગયું. તો મારી એટલી નમ્ર વિનંતી છે જીઈબીનું મેન્ટેનન્સ સત્વરે કરાવે. અમારું આ વળતર ચૂકવણી કરે. તો પંચમહાલ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. પંચમહાલ ડેરીનું વાર્ષિક ટર્નઓવર 6000 કરોડને પાર ગયું. ડેરીએ દૈનિક 24 લાખ લીટર દૂધ સંપાદનનો રેકોર્ડ બનાવ્યો. જેઠા ભરવાડના નેતૃત્વમાં પંચમહાલ ડેરીની ઐતિહાસિક પ્રગતિ. 16 વર્ષમાં પંચમહાલ ડેરીના ટર્નઓવરમાં 17 ગણો વધારો થયો છે. સહકારી ક્ષેત્રે પંચમહાલ ડેરી પ્રેરણાદાયી ઉદાહરણ બન્યું. તો ગાંધીનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. ઈએસઆઈસીની પ્રાદેશિક બોર્ડ બેઠક યોજાઈ છે. શ્રમિક કલ્યાણ અને સામાજિક સુરક્ષા મુદ્દે ચર્ચા થઈ. ઈ શ્રમ પોર્ટલથી શ્રમિકોને લાભ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. નવા લેબર કોડ અને સુરક્ષા યોજનાઓ પર ભાર મૂકવામાં આવ્યો. 7 મે સુધી મફત વાર્ષિક આરોગ્ય ચેકઅપ ચાલુ રહેશે. કોડ પ્રમાણે 7 મે 2026 સુધી ઈએસઆઈસી દ્વારા દેશવ્યાપી મફત વાર્ષિક આરોગ્ય તપાસ કાર્યક્રમ શરૂ કરવામાં આવી રહ્યો છે, જે આજે શરૂ છે. જેના અંતર્ગત 40 વર્ષ અને તેથી વધુ વયના જે ખાસ કરીને વિમિત શ્રમિકો છે તેને દર વર્ષે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કરવાની સુવિધા. અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદથી ધોલેરા સુધી સફર હવે વધુ આસાન બનશે. સેમી હાઈ સ્પીડ મેટ્રોને મંજૂરી મળી છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મંજૂરી મળી છે.
અને સમાચારો પર નજર કરીએ તો અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન મારામારી થયા હોવાની ઘટના સામે આવી છે. જમણવારમાં પીરસાયેલા પુલાવની ગુણવત્તાને લઈને શરૂ થયેલો વિવાદ હિંસક અથડામણમાં ફેરવાયો. શખ્સોએ છરીથી હુમલો કરતા અનેક લોકો ઇજાગ્રસ્ત થયા. સમગ્ર મામલે પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે 2 આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે અન્ય આરોપીઓ સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે. કન્યા પક્ષ અને વર પક્ષના લોકોએ જમવામાં ભાત આવા કેમ બનાવ્યા છે, એનામાં તેલ કેમ ઓછું છે, એ બાબતે એ લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને ઉગ્ર બોલાચાલી થતાં બાદ તે લોકો વચ્ચે મારામારીનો બનાવ બનેલો હતો. આ બાબતે મેઘાણીનગર પોલીસ સ્ટેશને બંને પક્ષોને વચ્ચે મારામારી થયેલી હતી. બંનેની વિગતવારની ફરિયાદ લખી અમે આ બાબતે 2 આરોપીઓની ધરપકડ હાલમાં કરેલી છે અને અન્ય 2 આરોપીઓ હાલમાં સારવાર હેઠળ હોય, જેમની સારવાર પૂર્ણ થતાં અમે આગળ વિગતવારની અમે ધરપકડ કરી છે. તો આણંદના સાંસદ મિતેશ પટેલ દ્વારા અમેરિકાનો પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આણંદના સાંસદે પોતાનો અમેરિકાનો પ્રવાસ રદ કર્યો છે. સાંસદ મિતેશ પટેલે અમેરિકા પ્રવાસ રદ કર્યો. પીએમ મોદીની અપીલ બાદ ફોગા કાર્યક્રમનો પ્રવાસ રદ. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.